हेलो डियर स्टूडेंट्स, हाउस प्रॉपर्टी इनकमनी अंदर આપણે લોનની ઇન્ટરેસ્ટ વિશે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં અને સિમ્પલ એવા બે ત્રણ ક્વેશ્ચન પણ જોયેલા. ચલો આજે આગળ વધીએ. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં નવા ક્વેશ્ચન સાથે. ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર છે 17. Sri Parth owns 4 houses which are self-occupied. The particulars regarding these houses are as under. તો પાર્થ છે એમની પાસે 4 મકાન છે અને ચારે મકાન સેલ્ફ ઓક્યુપાઈડ, એટલે ચારે મકાન પોતાના રહેઠાણ માટે યુઝ કરે. ઇન્કમ ટેક્સના પ્રોવિઝન પ્રમાણે જો આપણે જોઈએ, પ્રોવિઝન તો એવી છે કે હાઉસ પ્રોપર્ટીમાં આપણે મેક્સિમમ 2 હાઉસ સેલ્ફ ઓક્યુપાઈડ રાખી શકીએ. ઇન્કમ ટેક્સના રૂલ્સ પ્રમાણે તો આપણે મેક્સિમમ એટલે કે અપ ટુ 2 હાઉસ આપણે રાખી શકીએ સેલ્ફ રેસિડન્સ માટે, સેલ્ફ ઓક્યુપાઈડ માટે. બાકીના જે છે એ આપણે ડીમ્ડ લેટ આઉટ તરીકે રાખી અને કેલ્ક્યુલેટ કરવી. બરાબર છે. તો અહીંયા 4 મકાન આપેલા છે, તો આપણે કઈ રીતે એની ગણતરી કરીશું, ટેક્સેબલ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરીશું એના વિશે જોઈએ. ઓકે, ચારે મકાનની પહેલા તો વિગત ચેક કરીએ શું આપી છે આપણને. ફર્સ્ટ આપ્યું છે સ્ટાન્ડર્ડ રેન્ટ અંડર દિલ્હી રેન્ટ કંટ્રોલ એક્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટ હંમેશા એ મુજબ જ હોય. ત્યાર પછી આપ્યું છે ફેર રેન્ટ, મ્યુનિસિપલ વેલ્યુએશન, મ્યુનિસિપલ ટેક્સ પેઇડ, ગ્રાઉન્ડ રેન્ટ, લેન્ડ રેવન્યુ અનપેડ. ગ્રાઉન્ડ રેન્ટ અને લેન્ડ રેવન્યુની કોઈ આપણે જરૂર છે નહીં, એને આપણે ક્યાંય ધ્યાનમાં લેતા નથી. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર પેમેન્ટ ઓફ મ્યુનિસિપલ ટેક્સ. મ્યુનિસિપલ ટેક્સ પે કરવા માટે જે લોન લીધી હોય એનું ઇન્ટરેસ્ટ એ પણ આપણને ક્યાંય એઝ પર ડિડક્શન બાદ મળતું નથી. બાદ મળે છે એઝ ડિડક્શન ઓનલી ઇન્ટરેસ્ટ ઓન લોન એન્ડ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર પરચેસ ઓર કન્સ્ટ્રક્શન ઓફ હાઉસીસ. કન્સ્ટ્રક્શન અને આપણને પરચેસ કરવા માટે લોન લીધેલી છે એના ઇન્ટરેસ્ટની વાત કરી છે, જેમાં ટેકન ઓન 1/4/17 ડેટ આપી છે ફોર કન્સ્ટ્રક્શન. ટેકન ફોર પરચેસ ઓફ હાઉસ, પરચેસ કરવા માટે લીધી છે લોન, એનું ડેટ આપી છે 1/4/18. આફ્ટર કન્સિડરિંગ ઓલ ઓપ્શન્સ ઓફ ઇન્કમ ટેક્સ બેનિફિટ, આપણને એવી સૂચના આપી છે કે ઓલ ઓપ્શન, હવે એની પાસે 4 મકાન છે, તો હવે અહીંયા કયા મકાનને સેલ્ફ તરીકે રાખવું એ એસએસસીના વ્યૂ પર છે, એસએસસીના આધાર પર છે કે એમને કયું મકાન સેલ્ફમાં રાખવું ને કયું મકાન ડીમ્ડ લેટ આઉટ કરવું. 4 છે એટલે એમાંથી કોઈ 2 આપણે સેલ્ફ તરીકે રાખી શકીએ, બાકીના મકાનને ડીમ્ડ લેટ આઉટ કરવું પડે. પણ એવું ફિક્સ નથી કે એવી કંઈ પ્રોવિઝન નથી કે તમારે આ જ મકાન જે મકાનમાં રહો છો એને સેલ્ફ રાખો, બાકીનાને ડીમ્ડ લેટ આઉટ કરો, એવું કંઈ નથી. તમારી ઈચ્છા મુજબ તમે ગમે તે મકાનને ડીમ્ડ લેટ આઉટ કરો અને સેલ્ફ રાખી. તો અહીંયા આપણને એવું કીધું છે કે બધા ઓપ્શન ચેક કરો. બધા ઓપ્શન ચેક કર્યા પછી કયો ઓપ્શન બેસ્ટ રહેશે કે જેથી એમને ટેક્સ ઓછો ભરવો. તે માટે તો હંમેશા એ જ હોય ને, બેસ્ટ ઓપ્શન કયો હોય, ટેક્સ મિનિમમ આવે. આપણે જોયું છે કે આજે છે એ કોઈ ટેક્સ ચોરી નથી, આ ટેક્સ પ્લાનિંગ છે કે એમની પાસે 4 મકાન છે, તો 4 મકાનમાંથી કયા 2 મકાનને એ પોતાના રહેઠાણ માટે રાખે તો એમને ટેક્સની લાયબિલિટી ઓછી આવે. સોરી. ઓકે, તો એ બધા ઓપ્શન આપણે અહીંયા ચેક કરવાના છે એવું આપણને સૂચના આપી છે. Which 2 houses should be treated as self-occupied? Also common income from house property as per the best option selected by you for the assessment at 2021.
બેસ્ટ ઓપ્શન જે છે એના પ્રમાણે પાછી વેલ્યુએશન પણ કેલ્ક્યુલેશન પણ કરો એવી સૂચના આપે છે. તો કેલ્ક્યુલેશન કરીશું તો જ ખબર પડશે ને બધા ઓપ્શનની કે કયા મકાનને આપણે સેલ્ફ તરીકે રાખીશું. હાઉસ 1 અને 2 ને સેલ્ફ રાખીએ તો 3, 4 ડીમ લેટ આઉટ થઈ જાય. પહેલો ઓપ્શન આ છે. પછી હાઉસ 1 અને 3 ને રાખીએ તો 2 અને 4 ડીમ લેટ આઉટ થઈ જાય. હાઉસ 1 અને 4 રાખીએ તો 2 અને 3 એ થઈ જાય ડીમ લેટ આઉટ. પછી 2 અને 3 ને સેલ્ફ રાખીએ તો 1 અને 4 4 ઓપ્શન થયા. 2 અને 4 એને સેલ્ફ રાખીએ તો 1 and 3 એ થઈ જશે ડીમ લેટ આઉટ. 5 ઓપ્શન થયા. 3 અને 4 ને સેલ્ફ રાખીએ 1 અને 2 ને 1 by 1 પહેલા 1 2 પછી 1 સાથે 3 1 સાથે 4 થઈ ગયા. પછી 1 કેન્સલ કરો 2 અને 3 2 અને 4 પછી 3 અને 4. આ પ્રમાણે આપણે બે હાઉસીસને આટલા ઓપ્શન મતલબ મેક્સિમમ 6 ઓપ્શન થયા. 6 ઓપ્શનની આપણે પ્રમાણે ગણતરી કરવી પડે. પહેલી કેલ્ક્યુલેશન કરો જેમાં 1 અને 2 એને આપણે રાખીશું સેલ્ફ, બાકીના બંનેને ડીમ લેટ આઉટ. પછી કેલ્ક્યુલેશન કરો 2 અને 3 સેલ્ફ રાખો અને 1 અને 4 ને ડીમ લેટ આઉટ કરો. કેલ્ક્યુલેશન ઓપ્શન 6 છે, 6 વખત ગણતરી કરી 6 ટાઈમ્સ કેલ્ક્યુલેશન કરવી પડે. તેના કરતાં બેસ્ટ આપણે કેલ્ક્યુલેશન એ રીતે કરીએ કે પહેલાં એવું ધારીએ કે ધારો કે બધા મકાન સેલ્ફ છે. સેલ્ફમાં તો આપણે ચારે ચારને 1 by 1 લેવાના જ છે. તો 1 2 3 4 ચારે ચાર મકાન આપણે માની લો કે બધા કેવા છે સેલ્ફ. તો એ પ્રમાણે વેલ્યુએશન કરીએ, પહેલાં ટેક્સેબલ વેલ્યુ ફાઇન્ડ કરીએ. પછી બીજા ઓપ્શનમાં એવું લઈએ કે બધા હાઉસ કેવા છે ડીમ લેટ આઉટ. તો બંનેની વેલ્યુ મળી ગઈ ને, આપણે સેલ્ફ હોય તો વેલ્યુ મળી ગઈ અને ડીમ લેટ આઉટ હોય તો વેલ્યુ મળી ગઈ. ત્યાર પછી આપણે ખાલી ઓપ્શન ટોટલ જ કરવાના રહેશે. જો પહેલું અને બીજું મકાન સેલ્ફ રાખીશું તો એની વેલ્યુ આપણે સેલ્ફમાંથી લઈ લઈશું, પોઈન્ટ નંબર એમાંથી, અને 3 અને 4 ની લઈ લઈશું ડીમ લેટ આઉટમાંથી. ટોટલ કરશું એટલે ફર્સ્ટ ઓપ્શન આપણું કમ્પ્લીટ થઈ ગયું. પર્ટિક્યુલર હાઉસ વાઇઝ નહીં પણ એને ટોટલ ઇન્કમ જે છે એ ટોટલ ઇન્કમ મિનિમમ ટેક્સેબલ આવે એ પ્રમાણે આપણે બેસ્ટ ઓપ્શન ઓકે. ચાલો તો આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ અહીંયા હું કેલ્ક્યુલેશન કરું છું. કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઓફ શ્રી પાર્થ when all houses are treated as self occupied. બધા જ મકાનને અહીંયા ધારો કે હું સેલ્ફ તરીકે લઉં એ લખાઈ ગયું છે. પ્રીવિયસ યર આવશે આપણું 1921. Okay, all houses are treated as self-occupied. House number 1, 2, સૌથી પહેલા તો જો હાઉસને આપણે સેલ્ફ રાખીએ તો નેટ એન્યુઅલ વેલ્યુ સીધી શું થઈ જાય આપણી 0 નીલ. એમાંથી બાદ થાય ડિડક્શન. ડિડક્શનમાં પણ બે જ ડિડક્શન બાદ થાય, ઇન્ટરેસ્ટ ઓન લોન અને બીજું કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. અહીંયા ચેક કરીએ. ચલો લોન છે, ઇન્ટરેસ્ટ અહીંયા જો ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર પરચેસ ઓર કન્સ્ટ્રક્શન હાઉસીસ પેડ ડ્યુરિંગ પ્રીવિયસ યર 1920 પે કર્યું છે. ટેકન ઓન 1/4/17 ફોર કન્સ્ટ્રક્શન. તો યાદ કરો સેલ્ફ ઓક્યુપાઈડની આપણી જે એક પ્રોવિઝન હતી ઇન્ટરેસ્ટ ઓન લોન. સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ હોય, લોન ટેકન આફ્ટર 1/4/1999 ફોર રિકન્સ્ટ્રક્શન રિન્યુઅલ એના માટે લિમિટ હતી 30,000. પરચેસ અને કન્સ્ટ્રક્શન માટે લિમિટ હતી 2 લાખ. અહીંયા શું કર્યું છે કન્સ્ટ્રક્શન. તો અને બીજું શું છે પરચેસ. બંને માટે લિમિટ કેટલી હતી 2 લાખ અને ઇન્ટરેસ્ટ બધામાં કેવું છે 2 લાખથી ઓછું છે. તો પૂરેપૂરું ઇન્ટરેસ્ટ અહીંયા એઝ અ ડિડક્શન એમને બાદ મળશે. બરાબર છે. તો જે ઇન્ટરેસ્ટ ઓન લોન અહીં આપેલું છે આપણે સીધે સીધું બાદ કરી દઈશું ડાયરેક્ટ.
તો જો બધા મકાન સેલ્ફ ઓક્યુપાઈડ હશે એટલી લોસ થશે બધામાં 10,000, 80,000, 70,000 એન્ડ 1 lakh. હવે બીજી રીતે ગણતરી કરીએ આપણે, જેમાં ઓલ હાઉસીસ આર ટ્રીટેડ એઝ ડીમ્ડ લેટ આઉટ. ચાલો, when all houses are treated as deemed let out, જો મકાન ભાડે આપેલા છે એ રીતે આપણે લેટ આઉટ હોય, ધારણા હોય, તો રેગ્યુલેશન કરીએ, ટેક્સેબલ વેલ્યુ ફાઇન્ડ કરીએ. હાઉસ નંબર 1, હાઉસ નંબર, હાઉસ નંબર. સૌથી પહેલા તો આવશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એઝ પર સ્ટેપ 1. અહીંયા સ્ટેપ 1 જ થશે ઓનલી, કેમ કે બધા મકાન કેવા છે? ડીમ લેટ આઉટ. જો લેટ આઉટ હોય તો આપણે સ્ટેપ 1, 2, 3 એવા 3 સ્ટેપ કરવા પડે. અહીંયા તો ઓનલી સ્ટેપ નંબર 1 જ આવશે. એમાં પણ આપણે કમ્પેર કરીશું મ્યુનિસિપલ વેલ્યુ જે આપેલી છે દરેકની, ફેર રેન્ટ આપેલું છે દરેક માટે, અને સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું છે. સ્ટેપ નંબર 1 ની જે વેલ્યુ આવશે એ ડાયરેક્ટ થઈ જશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, કેમ કે સ્ટેપ 2 માં શું જોઈએ? એન્યુઅલ રિસીવેબલ રેન્ટ હોય નહીં, આપણે ડીમ લેટ આઉટ હોય એટલે એમ્યુનિટીઝ ના હોય, વેકેન્સી ના હોય, કંઈ જ ના હોય, તો સીધું સ્ટેપ 1 એ છે એ આપણી થઈ જશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. હવે અહીંયા ચેક કરીએ, જો ચલો ફર્સ્ટમાં જોઈએ તો 40 અને 45, એટલે એમાં હાયર વેલ્યુ થઈ ગઈ 45. પછી આપણે કમ્પેર કરીએ 42, તો 42 લોઅર થઈ ગઈ, તો પછી અહીંયા વેલ્યુ આવશે 42. એ પ્રમાણે અહીંયા 70 અને 64, એટલે કે 64 આવશે. 95 અને અહીંયા 1 લાખ વધુ છે, તો કેટલા આવશે? 90. ધ્યાન રાખજો, ત્રણેયમાંથી ઓછી રકમ છે એવું નથી કરવાનું ક્યારેય. પહેલાં બે રકમને કમ્પેર કરો, એમાંથી જે હાયર હોય એ, પછી એ હાયર અમાઉન્ટ અને સ્ટાન્ડર્ડ રેન્ટ એ બંનેને કમ્પેર કરો, અને એમાંથી જે લોઅર હોય. 44, 38 એટલે 44 આવશે, અને 43 ને કરતાં ઓછી છે તો 40 મળી ગયું. માઇનસ કરશું મ્યુનિસિપલ ટેક્સ. મ્યુનિસિપલ ટેક્સ પણ અહીંયા આપણને આપેલો હતો, એ ટેક્સ પેડ બાય છે કે હા પેડ છે. કોણે પે કર્યું એવી કોઈ સૂચના નથી, એટલે આપણે માની લઈશું પે કોણે કર્યું હશે. હવે વાત કરીએ નેટ એન્યુઅલ વેલ્યુ મળશે 38, 44, 65 અને 20. હવે એમાંથી શું બાદ કરશું આપણે? ડિડક્શન. ડિડક્શન તરીકે બાદ કરીશું ઇન્ટરેસ્ટ ઓન લોન, સ્ટાન્ડર્ડ ડિડક્શન. સ્ટાન્ડર્ડ તો 30% કરી દઈશું, અને ઇન્ટરેસ્ટ ઓન લોન છે 10,000, 80,000, 71 લાખ, તો એની એ જ આવશે. ઇન્કમ ઓર લોસ, ફર્સ્ટમાં ઇન્કમ આવે છે જો 16,600, 38 માંથી આ બંને માઇનસ કરીએ એટલે. સેકન્ડમાં 49,200 લોસ થઈ જાય છે. થર્ડ નંબરમાં લોસ, ફોર્થ નંબરમાં પણ. બરાબર છે. તો આ પ્રમાણે આપણે જોયું અને ફાઇન્ડ કર્યું બંને ઓપ્શન પ્રમાણે, કે જો હાઉસ સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો ટેક્સેબલ વેલ્યુ કેટલી આવે છે, અને જો હાઉસ શું હોય છે ડીમ લેટ આઉટ હોય તો વેલ્યુ કેટલી આવે છે. હવે દરેક ઓપ્શન વિશે જોઈએ. ઓપ્શન નંબર 1, ઇફ હાઉસ નંબર 1 એન્ડ 2 ઇઝ સેલ્ફ ઓક્યુપાઈડ. હવે જો હાઉસ 1 અને 2 સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો 1 અને 2 ની એમાઉન્ટ આ લઈશું 10,000 અને 80,000, અને 3 અને 4 ની એમાઉન્ટ આ લઈશું ડીમ લેટ આઉટ. આ ઓપ્શનની રકમ આવશે 1,000, 4,500, 80,000. તો ટોટલ રકમ મળશે -1,94,900. બીજી એક વસ્તુ યાદ રાખો, અહીંયા ઇન્કમ અહીંયા નથી થતી, લોસ થાય છે. પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિની ઇન્કમની એસેસમેન્ટ કરતા હોઈએ ને, ત્યારે 5 હેડ્સ ઓફ ઇન્કમ છે, અને એ બધી હેડ્સ ઓફ ઇન્કમનું ટોટલ કરીએ આપણે, એટલે એને ટોટલ ગ્રોસ ઇન્કમ થાય. આ ટોટલ ગ્રોસ ઇન્કમમાંથી પણ એને ડિડક્શન્સનો બેનિફિટ મળે, અને એ ડિડક્શન બાદ કર્યા પછી જે આવે એને કહેવાય ટોટલ ટેક્સેબલ ઇન્કમ, અને
આ ટેક્સેબલ ઇન્કમ જો એક્ઝેમ્પશન લિમિટ 2,50,000 થી અપ હોય તો એને ટેક્સ ભરવો. હવે આ 5 હેડ્સની ઇન્કમની એ વાત શું કામ કરું છું, તો અહીંયા આપણે બેસ્ટ ઓપ્શન કયું, તો બેસ્ટ ઓપ્શન સિલેક્શન કરવા માટે આપણે ધ્યાન રાખવું પડે કે હાઉસ પ્રોપર્ટી ઇન્કમની હાઉસ પ્રોપર્ટીનું હેડિંગ જે છે એની અંદર ઇન્કમ કેટલી છે. અહીંયા ફર્સ્ટ ઓપ્શનમાં જોઈએ તો લોસ થાય છે, તો આપણે બીજા ઓપ્શન વિચારવાની જરૂરત ક્યાં છે, લોસ જ છે ને ઇન્કમ ક્યાં છે, ઇન્કમ હોય તો ટેક્સ ભરવાનો ને. પણ હાઉસ પ્રોપર્ટીનો લોસ જે છે એ લોસ તમને બીજા કોઈ પણ હેડિંગના ઇન્કમની સામે આપણે સેટ ઓફ કરી શકીએ. એટલે ઇન્કમ ઓછી હોય તો ટેક્સ ઓછો આવે અને લોસ વધુ હોય તો ટેક્સ ઓછો છે. તો અહીંયા આપણે જે બેસ્ટ ઓપ્શન કયો લઈશું, જો બધામાં લોસ આવશે તો જેમાં લોસ વધારે હશે એ બેસ્ટ ઓપ્શન, કારણ કે અહીંયા આનો લોસ જે છે આપણે બિઝનેસના પ્રોફિટ સામે એડજસ્ટ કરી શકીએ. બિઝનેસનો પ્રોફિટ માની લો કે 2 લાખ રૂપિયા આવે છે અને આપણો માઇનસ 1,49,000 થઈ, તો 2 લાખના પ્રોફિટમાંથી 194 સીધા બાદ થઈ, આપણને એના પર જ ખાલી ટેક્સ ભરવાનો રહેશે જે 6-7 હજાર રૂપિયાની અમાઉન્ટ. નહીં તો 2,50,000ની અંદર આવશે તો ટેક્સ આવશે. એટલા માટે અહીંયા આપણો બેસ્ટ ઓપ્શન કયો હશે જેમાં આપણે ટેક્સ લોસ કેવો આવશે, ઓછો વધુ આવશે. તો પહેલા ઓપ્શનમાં આટલો આવે છે. હવે બીજો ઓપ્શન જોઈએ, નંબર 1 અને નંબર 3 ને લખીએ સેલ્ફ ઓક્યુપાઈડ. તો નંબર 1 જો સેલ્ફ હોય તો -10,000 આવશે, અહીંયા છે જ. નંબર 2 છે એ ડીમ લેટ આઉટ છે, તો ડીમ લેટ આઉટની રકમ લઈ લઈએ. ડીમ લેટ આઉટમાં નંબર 2માં હતા 49,200. પછી નંબર 3 સેલ્ફમાં છે તો પહેલા ટેબલમાં જતા રહીએ, પહેલા ટેબલમાંથી સેલ્ફમાંથી લઈએ નંબર 3માં 70,000 અને નંબર 4માં તો અહીંથી લઈ લઈએ સીધા, ડીમ લેટ આઉટ છે એટલે 80,400. હજુ આવશે નંબર 1 અને નંબર 4 અને અહીંયા ટોટલ થઈ જાય છે 2,09,000. જો આનામાં લોસ આના કરતાં વધી ગયો. નંબર 3 1 and 4 હોય તો 1માં તો 10,000 આવશે, સેલ્ફ જ છે. અહીંયા 2માં નથી એટલે કે 49,200 અહીંથી લઈ લઈશું સીધા. 3 આમાં સેલ્ફ ઓક્યુપાઈડ છે અને આમાં ડીમ લેટ આઉટ છે, તો ડીમ લેટ આઉટ વાળા કોલમમાંથી 3માં જોઈએ 24,500. 4માં 1 લાખ 4 સેલ્ફ લઈએ તો સેલ્ફમાં 4માં હતા રાઈટ. ટોટલ કરીએ તો 1,83,000. હવે જો આ 3 ઓપ્શનમાંથી આ ઓપ્શન બેસ્ટ છે, હજુ એમાં લોસ વધારે છે. શું છે આપણી પાસે ઓપ્શન? હવે જો 1 ની સાથે આપણે 2 3 4 લઈ લીધા, બરાબર છે. હવે 2 અને 3 1 છે એ શું થઈ જશે, ડીમ લેટ આઉટ. તો ડીમ લેટ આઉટ માટે અહીંયા જોઈએ 16,600 ઇન્કમ છે, 1માં આવશે 16,000. 2 છે એ સેલ્ફ છે, 2 સેલ્ફ છે તો અહીંયા 2 સેલ્ફ વાળું અહીંયા હતું તો 80,000 આવશે. 3 અહીંયા સેલ્ફ નથી એટલે એનથી જશે 24,500, સોરી 70,003 સેલ્ફ આપણે રાખી. 4 આવશે 80,000. 2,13,000. પણ પાંચમો ઓપ્શન છે 2 and 4. 2 છે 16,600, સોરી 16,600. 2 ને આપણે રાખ્યું સેલ્ફ એટલે 80,000. 3 સેલ્ફ નથી તો 24,500. 4 સેલ્ફ છે અહીંયા જોઈએ 1 લાખ. છે 1,80,900 પણ ઓછું થયું. તો આ પાંચેમાંથી હજુ વધારે આપણને કયું બતાવે છે, 2,13,000 વાળો, એટલે કે ઓપ્શન નંબર 4 નો બેસ્ટ લાગે. 3 and 4 હવે લાસ્ટ જોઈ લઈએ ઓપ્શન. તો પહેલામાં 16,600, બીજા ઓપ્શનમાં 2 છે સેલ્ફ નથી એટલે અહીંયા 3 સેલ્ફ છે તો 3 સેલ્ફમાં આવશે 70,000 અને 4 સેલ્ફ છે એમાં આવશે 1 લાખ. આ ત્રણેયનું ટોટલ કરીને એમાંથી બાદ કરશું તો 2,02,600, 194,09,000 વધુ આવ્યા, 2,000 કરતાં 2 વધારે, યસ 2,13,800. મતલબ ઓપ્શન નંબર 4 ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. 4th નંબર ઓપ્શન જે બેસ્ટ ગણાશે કેમ કે એમાં લોસ વધુ આવે છે.
जो प्रॉफिट होत तो प्रॉफिट में આપણે ઓછી રકમ હોત એ લેત, બરાબર. લોસ છે તો લોસમાં જે વધુ રકમ છે એ આપણો બેસ્ટ ઓપ્શન. ક્લિયર છે? તો આ પ્રમાણે છે. આમાં પોઈન્ટ આપણો ક્લિયર થયો કે બે મકાનને આપણે સેલ્ફ રાખીને ડીમ લેટ આઉટ એ રીતે. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે 18. Rubina Khan. Rubina Khan owns 2 houses of which house number 1 is let out to the employer company. એની પાસે બે મકાન છે અને એક મકાન એમણે એમની કંપનીને મકાન આપેલું છે ભાડે, જ્યાં એ લોકો જોબ કરે છે એઝ અ કોસ્ટ અકાઉન્ટ. The defaulting tenant of house 2 has become insolvent and has vacated the house on 31st January 2020. Determine the taxable income from house properties for the assessment. બીજું મકાન છે એ મકાનનો જે ટેનન્ટ છે એ ડિફોલ્ટિંગ ટેનન્ટ છે અને બીકમ ઇન્સોલ્વન્ટ, એ ઇન્સોલ્વન્ટ થઈ ગયો છે ડિક્લેર્ડ અને વેકેટેડ ધ હાઉસ ઓન 31મી જાન્યુઆરી મકાન ખાલી કરીને જતો રહ્યો. એટલે મકાન ફેબ્રુઆરી માર્ચમાં ખાલી રહ્યું. 2 month આર વેકેન્સી ફોર હાઉસ નંબર 2. પેર રેન્ટ, એન્યુઅલ રેન્ટ, મ્યુનિસિપલ વેલ્યુએશન, સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું છે. રિપેર્સની આપણે કોઈ જરૂર નથી. મ્યુનિસિપલ ટેક્સ પેડ કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમની કોઈ જરૂર નથી. ગ્રાઉન્ડ રેન્ટની કોઈ જરૂર નથી. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બોરોડ બાય મોર્ગેજિંગ હાઉસ નંબર 1. 1 નંબરનું હાઉસ છે એને આપણે મોર્ગેજ કરી અને લોન લીધી છે અને એ ફંડ છે એનો યુઝ ક્યાં કર્યો છે? હાઉસ નંબર. સ્ટેટમેન્ટ જોઈ લઈશું. આમાં અનરિયલાઇઝ રેન્ટ છે ઓફ ધ પ્રીવિયસ યર 15-16, 15-16નું અનરિયલાઇઝ રેન્ટ છે કલેક્ટેડ ઇન પ્રીવિયસ યર 19-20, 19-20માં અહીંયા આપણને મળ્યું છે. તો આ ક્વેશ્ચનની અંદર આ પોઈન્ટ પણ ખાસ સમજજો. અનરિયલાઇઝ રેન્ટ આપણને લાસ્ટ એટલે કે પ્રિઝિડિંગ પ્રીવિયસ યરનું આપણને કોઈ પણ અનરિયલાઇઝ રેન્ટ મળ્યું હોય તો એ ટેક્સેબલ છે જે વર્ષમાં મળે એ વર્ષ. બરાબર. ચલો, અને એના પછી આપણા વર્ષનું પણ અનરિયલાઇઝ રેન્ટ છે હાઉસ નંબર 2માં એન્ડ નેચર ઓફ ઓક્યુપેશન બંનેમાં શું છે સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઓફ રૂબીના. બંને મકાન, બંને લેટ આઉટ, પ્રીવિયસ યર 19-20, એસેસમેન્ટ 1. બંને લેટ આઉટ છે એટલે સ્ટેપ નંબર 1-2 પ્રમાણે આપણે જીએવી ગણવું પડશે. બેઝ મ્યુનિસિપલ વેલ્યુ ચેક કરતા લઈએ. અમાઉન્ટ રાઈટ છે કે રોંગ ધ્યાન રાખવું પડશે. અહીંયા 61 અને 185. ઓકે. ત્યાર પછી પે રેન્ટ 60 અને 182 અને સ્ટાન્ડર્ડ રેન્ટ આમાં નથી અને બીજામાં છે 170. ડન. તો ફર્સ્ટમાં આવશે 61, સેકન્ડમાં આવશે 172. સ્ટેપ નંબર 2 છે એન્યુઅલ રિસીવ્ડ રેન્ટ. જે પણ અહીંયા આપેલું છે આપણને એન્યુઅલ રેન્ટ 64,500 અને 1,80,000. માઇનસ એમાંથી કરશું અનરિયલાઇઝ રેન્ટ જે સેકન્ડમાં આપ્યું તો આપણને 60,000, તો 64,500 અને 120. હવે આ બંનેમાં વધુ રકમ છે 64 એટલે આ બેઝ થશે અને અહીંયા 172 એટલે આ બેઝ થશે. સ્ટેપ નંબર 3 બેઝ ફોર ગ્રોસ એન્યુઅલ વેલ્યુ માઇનસ એમાંથી વેકેન્સી 2 મંથની હતી સેકન્ડ યરમાં, સોરી સેકન્ડ હાઉસમાં, તો 180 એનું એન્યુઅલ રેન્ટ હતું એ પ્રમાણે જો 2 મંથ ગણીએ તો 30,000 થઈ જાય છે. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવી ગઈ. મ્યુનિસિપલ ટેક્સ પે કર્યો છે 12,540. માઇનસ કરીશું એવી આવી ગઈ 52 and 1,00,000. ડિડક્શન 30% ડિડક્શન પહેલાં તો કમ્પ્લીટ બાદ થઈ જશે. હવે અગત્યની વસ્તુ આવી ઇન્ટરેસ્ટ ઓન લોન. હવે જો અહીંયા ધ્યાન આપો, ઇન્ટરેસ્ટ ઓન લોન કયા કોલમમાં આપ્યું હતું? અહીંયા હાઉસ નંબર 1માં.
ઇન્ટરેસ્ટ ઓન લોન અહીંયા આપ્યું હતું કયા કોલમમાં, હાઉસ નંબર 1 માં, એટલે કે આ જે છે 18,000 એ આપણે બાદ ક્યાં લીધા છે, તો બાદ અહીંયા લેવામાં આવશે. કેમ ત્યાં, તો એના માટે ઇન્ફોર્મેશન ચેક કરો. જો ઇન્ફોર્મેશન શું આપી છે, જે લોન છે એ લોન આપણે મકાન નંબર 1 ગીરવે મૂકીને લીધેલી છે, મકાન નંબર 1 ની લોન છે, પણ એ જે ફંડ આપણી પાસે લોનની રકમ જે આવી એનો યુઝ ક્યાં કર્યો આપણે, મકાન નંબર આપી છે ને, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બોરોડ બાય મોર્ગેજિંગ હાઉસ નંબર 1 ફંડ્સ આર ટુ બી યુઝડ ફોર 2. તો પછી જે મકાન માટે તમે લોન યુઝ કરી છે એ મકાનમાં તમને એ બાદ મળશે, જે મકાન ગીરવે મૂકીને લીધી છે એમાં બાદ મળશે નહીં. એનો યુઝ ક્યાં કર્યો તમે એના પર આપણને. ઓકે, તો એ પણ વસ્તુ ધ્યાન રાખજો અહીંયા ખાસ, એના માટે જ આ ક્વેશ્ચન આપણે જોયો, બાકી તો બધું કોમન હતું. ટેક્સેબલ ઇન્કમ થઈ ગઈ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી 36,400 and 53,400, અને હવે અહીંયા 45,000 જે આપણને અનરિયલાઇઝ રેન્ટ મળ્યું છે 15-16 નું, પણ ટેક્સેબલ થશે આ વર્ષમાં 55,000 જે મળ્યું છે એ, પણ એ ટેક્સેબલ થશે એમાંથી 30% ડિડક્શન, સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કર્યા પછી 45,000 અનરિયલાઇઝ રેન્ટ માઇનસ 30%, ટોટલ ટેક્સેબલ ઇન્કમ થઈ જશે 1,21,300. કમ્પ્લીટ છે. તો આજના પણ 2 ક્વેશ્ચન આપણે જોયા ખાસ અગત્યના. ફર્સ્ટ ક્વેશ્ચન હતો અલગ અલગ ઓપ્શન વાળો, સેકન્ડ ક્વેશ્ચનમાં 2 પોઈન્ટ અગત્યના હતા, ઇન્ટરેસ્ટ ઓન લોન અને અનરિયલાઇઝ. ઓકે, તો આ રીતે પ્રેક્ટિસ કરતા રહો. હાઉસ પ્રોપર્ટી ઇન્કમના ક્વેશ્ચન બહુ જ ઇઝી છે, સેલરીની કમ્પેરમાં 14 માર્કનો ક્વેશ્ચન છે, બસ થોડા નિયમો યાદ રાખવાના છે, બરાબર પ્રેક્ટિસ કરો. લગતા ક્વેશ્ચન બીજા ઘણા છે બુકમાં, તમે જાતે પ્રેક્ટિસ કરો અને ક્યાંય હોય તો મને પૂછી શકો છો, બરાબર. અને આ ક્વેશ્ચન જે કરીએ છીએ તો ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની જ છે. ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ